નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે। ટીબી વિમુલના સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લો અગ્રેસર છે, ત્યારે રાજ્યમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાની 311 ટીબી મુક્ત ગ્રામ પંચાયતો જાહેર કરવામાં આવી છે। વર્ષ 2024માં જૂનાગઢ જિલ્લામાં કુલ 862 દર્દીઓ પૈકી 769 દર્દીઓ સ્વસ્થ થયા હતા। જૂનાગઢ જિલ્લામાં સરેરાશ 1 લાખની વસ્તીને લઈને 3500 ગળફાની તપાસ કરવામાં આવે છે, જે પૈકી 60 થી 70 દર્દીઓ પોઝિટિવ જોવા મળે છે। વાત કરવામાં તો ભૂતકાળમાં ટીબી રોગને રાજરોગ ગણવામાં આવતો હતો, જે નિદાન અને સારવાર પણ ખૂબ જ મુશ્કેલી હતું, પરંતુ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલ જેવા કાર્યક્રમના પરિણામે ટીબીને હટાવવો શક્ય બન્યો છે। તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે ટીબીનું નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે। ટીબી એ રાજરોગ કે મહારોગ નહીં, પરંતુ મટી શકે તેવો રોગ છે। વર્ષ 2025માં ક્ષય દિવસની થીમ ઉપર આપણે ટીબીને ખતમ કરી શકીએ છીએ, સમર્પિત થાઓ અને રોગ નિવારણ કરો અને પરિણામ આપવા માટે જૂનાગઢમાં ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2024માં 862 જેટલા ટીબીના કેસ નોંધાયા હતા, જેમાં યોગ્ય સારવારના પરિણામને લીધે 779 જેટલા દર્દીઓને ટીબીને હરાવીને સંપૂર્ણ સ્વસ્થ બન્યા છે। જિલ્લામાં 89% જેટલો સરેરાશ રેટ જોવા મળ્યો છે અને જૂનાગઢ જિલ્લામાં ટીબી વિમુલની કામગીરીના રાજ્યમાં જૂનાગઢ જિલ્લો અગ્રેસર બન્યો છે। ટીબી મુક્ત પંચાયત ટીબી મુક્ત ભારત અન્વયે દર વર્ષે વિતેલા નિયમ ઇન્સ્પેક્ટરને ધ્યાનમાં રાખી જિલ્લા અને તાલુકા કક્ષાની ટીમો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં રચના કરીને જિલ્લા પંચાયત તમામોને મોનિટરિંગ કરવામાં આવે છે અને પ્રક્રિયાને અંતે કમિટી દ્વારા ટીબી મુક્ત પંચાયતો જાહેર કરવામાં આવે છે। આજ રોજ બિલખા ગામ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે કલેક્ટર હસ્તે અને ડીડીઓ હસ્તે ક્ષય નાબૂદ હોવાને લીધે એવોર્ડ મળેલ છે, તે બદલ સરકારશ્રીનો આભાર માની છે। આજ રોજ બગડુ ગ્રામ પંચાયત સરપંચ શ્રી રસિકભાઈ વેકરિયા હેલ્થ કેર બગડુ અમારા પીએફસીમાં આજે જે સ્ટાફ અને અમારી પંચાયત જે કામ કરી રહી છે, આજે અમારા બગડુ ગામમાં કોઈ પણ ક્ષય રોગવાળો વ્યક્તિ નથી હતો, તે પણની સારવાર ઘરે ઘરે જઈ અને અમારી ટીમ તથા પંચાયત દ્વારા જે નક્કી કરેલા સદસ્ય સરપંચશ્રી અવારનવાર એની મુલાકાત લે, કોઈ પણ ઘટતી વસ્તુ હોય તો એને પુરવાર કરે। એ બદલ અમે ડીડીઓ સાહેબ તથા કલેક્ટર સાહેબ શ્રીએ અમને જૂનાગઢ બોલાવેલા કે તમે તમારા ગ્રામ પંચાયત ટીબી મુક્ત હોવાથી એ લોકોએ અમને એવોર્ડ પ્રાપ્ત કર્યો છે। એ બદલ કલેક્ટર સાહેબ તથા ડીડીઓ સાહેબ તથા તમામ સરપંચ અને સદસ્યનો ખૂબ ખૂબ આભાર માનું છું। ડૉક્ટર ચંદ્રેશિયા, ડિસ્ટ્રિક્ટ ટીબી એન્ડ એડ્સ ઓફિસર। આજરોજ 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખાસ કરીને 2024ના જાહેર થયેલા ટીબીના ફિગર આઉટ અને એની સાથે સાથે ભારત સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ટીબી મુક્ત પંચાયત અંતર્ગત એક મહિનાની કામગીરી કરવામાં આવી હતી, કે જેમાં 1000ની પોપ્યુલેશન છે, ટીબીના કેટલા કેસો છે, કેટલું સર્વેક્ષણ થયું છે, એ બધાના ધારાધોરણ અંતર્ગત 493 પૈકી 63% એટલે કે 311 પંચાયતોને આજરોજ ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી છે। તેમજ એ પૈકી 157ને બ્રોન્ઝ કેટેગરી અને 154ને સિલ્વર કેટેગરીમાં એનાયત કરવામાં આવી છે। આજરોજ એક ટોકન સ્વરૂપે જિલ્લા કક્ષાએ માનનીય જિલ્લા કલેક્ટરશ્રી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી સરની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચશ્રીઓને બોલાવવામાં આવ્યા હતા, એમને એનાયત ટોકન સ્વરૂપે કરવામાં આવ્યા હતા અને ટીબી હવે પછીના આવનારા દિવસોમાં કઈ કામગીરી કરશું એની વિશ્લેષણ ચર્ચા કરવામાં આવી હતી। એની સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરવામાં આવી હતી કે જૂનાગઢ જિલ્લોમાં સૌથી મિનિમમ કેસો પણ છે અને હજી પણ વધારે મિનિમમ કેસો થાય અને ગોલ્ડ માટે આ વર્ષે આપણે એપ્લાય કરવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને આજનું જે સ્લોગન છે, કમિટ, ઇન્વેસ્ટ અને ડિલિવર, એ ત્રણને સાર્થક થાય એવો જિલ્લો કામગીરી કરશે એવી આરોગ્યના ટીમ વતી હું આપ સૌને ખાતરી આપું છું। અસ્તુ। આજે વર્લ્ડ ટીબી ડે નિમિત્તે જૂનાગઢ જિલ્લાની જે ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર થયેલી છે, એને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આપને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લા એ આ બાબતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। અમારી 493 જેટલી ગ્રામ પંચાયતોમાંથી 311 જેટલી ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર થઈ છે।
ટીબી મુક્ત ભારતના જે અભિયાન છે, માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે અભિયાન શરૂ કર્યું છે, એના ભાગરૂપે સમગ્ર જિલ્લાની આરોગ્યની ટીમ સાથે સાથે ગ્રામ પંચાયતો, NGO, વિવિધ પદાધિકારીઓના સહકારથી અમે આ જે છે અચીવમેન્ટ મેળવી શક્યા છે. આથી હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે આપના માધ્યમથી જે ટીબી ગ્રસ્ત લોકો છે એમને પણ ખાસ આહવાન કરું છું કે જ્યારે પણ આપને એના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક અમારા હેલ્થ સ્ટાફનો સંપર્ક કરજો. આપને જરૂરી જે દવા છે આપવામાં આવશે. ઉપરાંત નિક્ષય પોષણ યોજના હેઠળ પણ આપવામાં આવે છે. નિક્ષય મિત્રો પણ અમે ગામે ગામ રાખ્યા છે, જે પણ આપને આ બાબતમાં મદદ કરતા હોય છે. ઉપરાંત જે લોકો ટીબીમાંથી મુક્ત થઈ ગયા છે એવા ટીબી ચેમ્પિયન લોકો પણ છે, જે આપના ત્યાં આવી અને આપને સમજાવશે કે એ લોકો કેવી રીતે ટીબીમાંથી મુક્ત થયા. ટીબીને આપણે હરાવી શકીએ છીએ અને આ માટે જરૂરી છે કે એના માટે જરૂરી કમિટમેન્ટ હોય, ઇન્વેસ્ટમેન્ટ હોય અને એનું જે ડિલિવરી હોય એ કરી શકીએ. આપ સૌનો સહકાર મળશે તો જ આપણે જૂનાગઢ જિલ્લાને ટીબીમાંથી મુક્ત કરી શકીશું. આથી હું આપને પાસેથી આના માટેની જરૂરી સહકારની અપેક્ષા રાખું છું. ધન્યવાદ. જૂનાગઢ મહાનગરપાલિકાના ફ્રેન્ડ્સ ઓફ કેટલના શ્લોક સાથે ગૌશાળામાં 275 કિલો ગાજરનું દાન મળ્યું. વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં રાધે રાધે ગૌસેવા સમાજ દ્વારા 275 કિલો ગાજરનું દાન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે જાહેરમાં ઘાસચારો વેચતા અને નાખતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા મહાનગરપાલિકા પ્રયત્નશીલ છે, પરંતુ શહેરીજનો દ્વારા દાન પુણ્ય કરવા અર્થે જાહેરમાં અનઅધિકૃત ઘાસચારો વેચતા ઇસમો પાસેથી અનઅધિકૃત ઘાસચારો લઈ જાહેર માર્ગો પર ગૌવંશને આપવામાં આવે છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે તેમજ જાહેર માર્ગો અથવા જાહેર સ્થળો ગૌવંશને અડચણરૂપ બને છે, જેથી મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના આદેશ મુજબ જાહેરમાં ઘાસચારો વેચવા નાખતા ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. તેમજ ખામત્રોડ ટોરેન્ટ ગેસ પાસે આવેલી ગૌશાળા, આવડ મંદિર પાસે આવેલી ગૌશાળા અથવા સુખનાથ ચોક સાવજના ડેલા પાસે આવેલી ગૌશાળામાં ઘાસચારોનું દાન કરવા મહાનગરપાલિકા દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. જૂનાગઢના ભવનાથના ગિરનાર તળેટીમાં આવેલા ગૌરક્ષનાથ આશ્રમના બ્રહ્મલીન મહંત પૂજ્ય ત્રિલોકનાથ બાપુની 33મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વાત કરવામાં આવે તો જૂનાગઢના ગિરનાર તળેટી ભવનાથ ખાતે આવેલું ગૌરક્ષનાથ આશ્રમના મહંત પીર યોગી શેરનાથ બાપુના ગુરુદેવ ત્રિલોકનાથની 33મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ભંડારો અને સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંતવાણીના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને પૂજ્ય શેરનાથ બાપુએ તેમના ગુરુ ત્રિલોકનાથ બાપુની 33મી પુણ્યતિથિ પ્રતિ વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે અને સાધુ સંતોને ભોજન, પ્રસાદ અને સેવક સમુદાય અને ભાવિકોને મોટી સંખ્યામાં આ પુણ્યતિથિમાં પધાર્યા હતા, જેમાં વહેલી સવારે બાપુની સમાધિનું પૂજન અને બપોરે મહાપ્રસાદ અને રાત્રિના ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ દિવસ ધર્મમય માહોલ ઉભો થતો જોવા મળ્યો હતો. ભવનાથ તળેટીમાં ગિરનારની છાયામાં આ આવેલું ગુરુ ગોરક્ષનાથ આશ્રમ. આ ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં 33 વર્ષ પહેલાં અમારા ગુરુ મહારાજે અહીંયા જીવન પર્યંત ભજન, ભોજન અને સમાજની એક આગવી વિવેકશૈલી ઊભી કરેલી અને સંત સેવા અને ગૌ સેવાનું અદ્ભુત કામ કરેલું, જેમનું કૈલાસ ગમન 33 વર્ષ પહેલાં થયેલું. આજે 33મા વર્ષે એમના પુણ્યતિથિ નિમિત્તે જ્યારે એક સંતોના દર્શનનો, સંત સેવાનો અને ભજન, ભોજન અને ભંડારાનું આ એક આયોજન સૌ સેવકોના દ્વારા આ આશ્રમમાં કાયમને માટે વ્યવસ્થિત રીતે, સુવ્યવસ્થિત રીતે અન્ન સેવાનું સદાવ્રત ચાલી રહ્યું છે. ગુરુ ગોરક્ષનાથ ભગવાન અમારા ઈષ્ટ મહારાજના આશીર્વાદ, ગિરનારી દત્ત ભગવાન અને મા અંબાના ભવનાથ મહાદેવના આ પવિત્ર સ્થાનમાં હરહંમેશને માટે લોક સહભાગી અને સંતની સેવાનું આ કાર્ય આશ્રમ કરી રહ્યો છે. આજે આ તિથિ નિમિત્તે અમે સંદેશો આપીએ છીએ કે આવો આપણે સૌ જનજાગૃત થઈએ, સેવાનું કામ કરીએ અને પોતાના ભાગમાં આવેલું સ્વકર્મ હોઈએ, જેવું કે વૃક્ષનું જતન હોય,
ગૌ સેવા હોય, હિન્દુ સંસ્કૃતિ હોય, એકતા હોય, સમરસતા હોય, આવા વિવિધ રાષ્ટ્રપ્રેમના કોઈ કાર્ય હોય એમાં સાથે મળી આપણે સહભાગી બનીએ. વધુને વધુ લોકો જાગૃત થાય એવી તિથિ નિમિત્તે અમારી સૌ સમાજને સદભાવના છે. રાષ્ટ્રપ્રેમ વધે, સંત પ્રેમ વધે, સમાજ સૌ એકતા સાથે કામ કરતો રહે એવી સદભાવના સાથે આપ સૌને આદેશ. જય ગિરનારી. વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે, પણ ગુરુ મહારાજે એવું કીધું હતું હર હંમેશને માટે કે ભજન કરજો. અને બીજું એણે એવું કીધું હતું, જગતમાં આ સંસાર સાર ને અસારથી ભરેલો છે, પરંતુ જ્યારે સમાજના ભલા માટે યોગ્ય નિર્ણય લેવો હોય તો ચોક્કસપણે આપણે સૌના હિતમાં સારું કામ કરતું રહેવું. જીવનમાં ક્યારેય આળસ ન રાખવી, ક્યારેય કોઈની સાથે મિથ્યા અભિમાનમાં પડવું નહીં, અહંકાર રાખવો નહીં. સેવાની પ્રવૃત્તિ સાથે હિન્દુ સમાજ અને હિન્દુ સંસ્કૃતિને જાગરણ કરવા માટે સારા લોકોના સંગમાં રહેવું. અને બીજું કાયમને માટે એમનું એવું કહેવાનું હતું કે શાસ્ત્રોનું યથાયોગ્ય પઠન કરવું, કોઈ પણ કુમાર્ગે જવું નહીં. આવી વિવિધલક્ષી સમાજના ભલા માટે ધર્મના કાર્યમાં સહભાગી બનવાની એમનો કાયમને માટે ઉદ્દેશ હતો. જૂનાગઢના ગાંધીગ્રામ સંજયનગર પાસે આરોપીના પડતર મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ તથા ટીન મળી કુલ નંગ 1209 કિંમત રૂપિયા 3,98,000 સોનું મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનના ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢના રેન્જ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દેશી દારૂ તથા જુગારની બત્તીને નેસ્ત નાબૂદ કરવા અને આવી પ્રવૃત્તિ કરતા ઇસમો પર ઘોષ બોલાવી દબોચી લઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને સંપૂર્ણપણે ડામી દેવા સૂચનાઓ કરવામાં આવી છે, જેમના હાલમાં જૂનાગઢ જિલ્લાના પ્રોહિબિશન કેસો કરવા અંગે ડ્રાઈવ ચાલુ છે. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ અને જૂનાગઢના સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ સોલંકી તથા પેરોલ ફોર્સ સ્ક્વોડના પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ બળવાને તેમને ખાનગી બાતમીના મારફતે ચોક્કસ બાતમી હકીકત મળી કે જૂનાગઢના સંજયનગરમાં રહેતો હીરો ઉર્ફે ડગી પૂજા ભારાઈનો ગ્રોફેડ ફાટક પાસે આવેલું વાલ્મીકી વાસમાં પોતાના કબજા ભોગવતાનું પડતર મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારી હેરાફેરી કરે છે. જે હકીકતના આધારે હકીકતવાળી જગ્યા ઉપર તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તમામ મુદ્દામાલ કબજે કરી સી ડિવિઝન પોલીસમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. નમસ્કાર, હું હરેશ ઠોમર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ. આજ રોજ 24 તારીખ માર્ચ એન્ડિંગની આજની અમારી સાધારણ સભા હતી અને આજ બજેટ રજૂ કરવાનું હતું જિલ્લા પંચાયતનું. જિલ્લા પંચાયતની આજની સાધારણ સભાનો સમય 3 વાગ્યાનો હતો. મેં આ સભાને ઓપન બોલાવી હતી. મેં કાગળ લખ્યું હતું કે આમાં આમંત્રિત મહેમાનો પણ આ સભામાં લાભ લઈ શકે, જેથી પ્રજા સુધી આપણા બજેટની વાતો પહોંચે. એટલે મારા જિલ્લા પંચાયતના બધા સભ્યોએ સભામાં સ્થાન લીધું અને આમંત્રિત મહેમાનો હતા એને પણ સભામાં સ્થાન લીધું. અને અધ્યક્ષ છે એ 3 ને 5 જતા હોય છે અને 3 વાગે મારા બધા સભ્યશ્રીઓએ પોતપોતાનું સ્થાન લીધેલું હતું. અમારા ડીડીઓ શ્રી દ્વારા અમને જિલ્લા પંચાયતના સભ્યશ્રીએ મને રજૂઆત કરી કે અમને ડીડીઓ શ્રી દ્વારા અમને અપમાનિત કરવામાં આવ્યા અને જે આમંત્રિત મહેમાનો હતા એમને સભાની બહાર કાઢવામાં આવ્યા. હું જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકેનું સ્થાન લઉં એ પહેલા અમારા સભ્યશ્રીને સભાખંડની અંદરથી બહાર મોકલી દેવામાં આવ્યા, અપમાનિત કરવામાં આવ્યા. ખરેખર તો સામાન્ય રીતે અધ્યક્ષ જ્યારે જિલ્લા પંચાયતના ખંડમાં હાજરી થાય, ઉપસ્થિતિ થાય ત્યાર પછી સામાન્ય સભા ચાલુ થતી હોય છે, પણ મારી તો હજી હાજરી જ નહોતી. મારે હજી પહોંચવાનો 5 મિનિટનો સમય હતો. ત્યારે એ પહેલા તો અમારા સભ્યશ્રીઓ અને આમંત્રિત મહેમાનોને સભાખંડમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. એટલે આજની સામાન્ય સભા મેં માન્ય નીતિન અમારા ડીડીઓ શ્રીને ટેલિફોનિક જાણ કરતા કે આવું કેમ બન્યું, એમ ફરીથી સભા બોલાવો. તો કે હવે સભા પૂરી થઈ ગઈ, વિડીયો રેકોર્ડિંગ હતું, સભ્યશ્રી પોતપોતાનું સ્થાન. જ્યારે સભ્યશ્રી સ્થાન ક્યારે છોડી શકે? જ્યારે સભાના અધ્યક્ષ હાજરી લીધી હોય, સભા શરૂ કરવાની મેં અનુમતિ આપી હોય અને સભા શરૂ થઈ ગઈ હોય તો બજેટની મિટિંગની આગામી કાર્યવાહી કરવામાં આવતી હોય અને પછી સભા સ્થાન સભ્ય છોડે તો જ આ મિટિંગ બરખાસ્ત થઈ શકે. ત્યાં સુધી કોઈ મિટિંગ બરખાસ્ત ના થઈ શકે. એટલે મારા ધ્યાન પર આવ્યું છે કે અધિકારીઓની મનમાનીથી અમારા સભ્યશ્રીનું અપમાન થયું છે. આ ચલાવી લેવામાં નહીં આવે. આગળ આના વિશે શું કરશો? હું સરકારશ્રીને રજૂઆત કરીશ
કે આવું બન્યું છે, મારે જિલ્લો ચલાવવાનો હોય અને જિલ્લાના પંચાયતી રાજમાં અમારે બધાને પ્રાયોરિટી આપવાની હોય ને આમંત્રિત મહેમાનોને પણ બોલાવવામાં આવતા હોય. જેમ વિધાનસભાની અંદર જ્યારે બજેટ સત્ર હોય ત્યારે અમે પણ વિધાનસભામાં બજેટ સત્ર જોવા જતા હોય ને જાણવા જતા હોય, અમને શીખવા મળે, એમ અહીંયા પણ આમંત્રિત મહેમાનો હાજરી દેતા હોય છે. પિયુષ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય, માળિયા હાટીના. આજરોજ કલેક્ટર સાહેબ શ્રીને અને ખેતીવાડી વિભાગ અધિકારી શ્રીને બંનેને આજે આવેદનો આપ્યા છે. જુનાગઢ જિલ્લામાં જે મગફળીની ખરીદી થઈ છે, જે અલગ અલગ મંડળીઓ દ્વારા ખરીદવામાં આવી છે અને તેનું કરતા હતા નાફેડ હતું. નાફેડ અને મંડળીઓએ ભેગું મળીને જુનાગઢ જિલ્લામાં 1000 થી વધારે કરોડનું કૌભાંડ આચર્યું છે. એના આધાર પુરાવો સાથેની સાબિતીઓ અમારી પાસે છે, ખેડૂતો અમારી પાસે છે, ટ્રક ડ્રાઈવરો જેને માલ ટ્રાન્સપોર્ટ કર્યો છે એ લોકો પણ એના સાક્ષી બનવા તૈયાર છે. આ કૌભાંડ એ રીતના આચરવામાં આવ્યું છે કે જુનાગઢ જિલ્લામાં ઓવરઓલ 90% વધારે G20 મગફળીનું વાવેતર થયેલું હતું અને માત્ર 5 થી 10% વાવેતર G37 નું થયેલું હતું. પરંતુ જે ખરીદી થઈ છે તેમાં G20 માત્ર 20% છે અને 80% જે છે એ G37 છે. એ G37 છે એ રાજસ્થાનથી લાવીને ભરવામાં આવી છે. જુનાગઢની માટી, જુનાગઢ જિલ્લાનો જે વિસ્તાર છે એની માટી બધી જગ્યાએ કાળી છે અને આ જે ગોડાઉનમાં મગફળી ભરવામાં આવી છે એ લાલ કલરની અને સફેદ ધૂળવાળી માટી છે. હવે ખેડૂતોએ જેની ખેતરની જમીનમાં કાળી જમીન છે એમાં વાવ્યું છે તો એમાં લાલ માટી ક્યાંય આવવાની જ નથી. જ્યાં ગોડાઉનમાં માલ પડ્યો છે ત્યાં તમામ જગ્યાએ G37 છે, માત્ર 10 થી 20% G20 છે. ગોડાઉન ચેક કરવામાં આવે તો આ સમગ્ર કૌભાંડ છે એ બહાર પડી શકે એમ છે. 1000 કરોડનું કૌભાંડ કઈ રીતના છે એના પણ હું તમને પુરાવો આપું છું. જે G37 નામની મગફળી નાખી છે એ માત્ર 16,000 રૂપિયા એની માર્કેટ વેલ્યુએશન છે અને સરકારે 27,100 રૂપિયામાં મગફળીની ખરીદી કરી છે. આજે તમે રજૂઆત કલેક્ટર શ્રીને અને ખેતીવાડી અધિકારી શ્રીને આવનાર સમયમાં જો અમારી વાતને ધ્યાને લેવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ ભાઈ શ્રી ઈસુદાનભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ અને એના નેતૃત્વમાં આ જુનાગઢના તમામ ગોડાઉન સહિત અને જો આવનાર સમયમાં યોગ્ય નિરાકરણ ન આવ્યું તો આજ કલેક્ટરની કચેરીની સામે માત્ર 2 દિવસની અંદર ધરણા કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે. આજરોજ જિલ્લા પંચાયત જુનાગઢની સામાન્ય સભા 3 કલાકે યોજાયેલ હતી કે જેમાં સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયત જુનાગઢના સદસ્યશ્રીઓ તેમજ અન્ય વ્યક્તિઓ પણ ઉપસ્થિત હતા. અગાઉ પણ આવી ઓપન સામાન્ય સભા રાખવામાં આવેલી હતી, એમાં આજે પણ ઓપન સામાન્ય સભા હતી. માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા સદસ્યશ્રીઓ જે છે, આપણા ઔપચારિક સદસ્યશ્રીઓ, તેમને પ્રથમ હરોળમાં બેસવા માટે જણાવવામાં આવેલું હતું અને અન્ય જે ઉપસ્થિતો છે તેમને પાછળની હરોળમાં બેસવા માટે જણાવવામાં આવેલું હતું. પરંતુ સદસ્યશ્રીઓ અને અન્ય જે ઉપસ્થિતો હતા તેમના દ્વારા આ બાબતે પૂરતો સહકાર ના ફાળવવામાં આવેલો હતો અને સભ્યો દ્વારા ત્યારબાદ અને અન્ય ઉપસ્થિતો દ્વારા આ બાબતને થોડીક નકારાત્મક રીતના લઈ અને વોકઆઉટ કરવામાં આવેલું હતું. આગામી દિવસોમાં ગુજરાત પંચાયતના અધિનિયમને આધીન રહીને અને એની જોગવાઈઓને આધીન રહીને પણ આગામી સામાન્ય સભા યોજવામાં આવશે, ટૂંક સમયમાં જ યોજવામાં આવશે. હું ધર્મિષ્ઠા કમાણી, જિલ્લા પંચાયત સદસ્ય. આજે જિલ્લા પંચાયતમાં 50% ઉપર બહેનો નેતૃત્વ કરે છે જિલ્લા પંચાયતનું અને આજે આ સામાન્ય સભામાં અમારા પ્રમુખશ્રીએ ઓપન સામાન્ય સભા બોલાવેલી હતી, જેમાં અમારે સરકારશ્રીના વિકાસના કામોની અને બજેટની જાણ કરવા માટે બધા આમંત્રિત મહેમાનોને બોલાવેલા. જે આમંત્રિત મહેમાનો હતા તેનું ડીડીઓ સાહેબે અપમાન કરેલું, 3 વખત અપમાન કરી અને ગેટ આઉટ કરવામાં કહ્યું. અમારા સભ્યશ્રીનું પણ અપમાન કરેલું, જેને કારણે અમારે સભા છોડીને અધ્યક્ષ હજી હાજર જ નહોતા. જ્યારે અધ્યક્ષની હાજરી ન હોય ત્યાં સુધી સભા ચાલુ ન કહેવાય, તો અમે સભામાંથી બહાર નીકળી ગયા. આ અપમાન અમે સહન નહીં કરીએ, અમે બધી બહેનો મહિલા આયોગમાં જાશું.